વ્યારા નગરપાલિકા સ્થિત તળાવ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું। સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારીથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ વ્યારા નગરપાલિકા ખાતે આવેલ તળાવની મુલાકાત લઈ તળાવની ફરતે પોતે ભાગ લઈને સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। રાજ્યમંત્રીએ તળાવની આજુબાજુ આવેલી લારી ગલ્લા પર સાફ સફાઈ રાખવા માટેનો પણ અનુરોધ કર્યો હતો। વધુમાં વ્યારા નગરના ચીફ ઓફિસર વ્યારા નગરમાં દૈનિક ધોરણે સ્વચ્છતા જાળવવાની તાકીદ કરી હતી। આ સફાઈ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત નગરપાલિકાના અધિકારી પદાધિકારી સાફ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે સફાઈ અભિયાનને જન આંદોલન છે, જેમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવું પડશે। અભિયાનની શરૂઆત આપણા પોતાના ઘર અને ગામ અને શહેરથી જ કરવી પડશે। આજ રોજ તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક હતી। આ સંકલન સમિતિમાં હું પોતે પણ હાજર રહ્યો ધારાસભ્ય તરીકે। મોહનભાઈ ડોડિયા, મોહનભાઈ કોકડી અને જયરામભાઈ ગામી 4 જેટલા ધારાસભ્યો હાજર હતા। વર્ષોથી જૂના પેન્ડિંગ પ્રશ્નો છે, દાખલા તરીકે સિંચાઈના પ્રશ્નો, બોરના પ્રશ્નો, એવી જ રીતે સિંચાઈના પાણીની એલાઈના પ્રશ્નો હતી, એની પણ બહુ જ તણાવટપૂર્વક વાત થઈ। એફઆરએની જમીન જે લોકોને આપવાની છે, જંગલ જમીનમાં વસતા હોય, વર્ષોથી ખેડતા હોય, એના પ્રશ્નોની ચર્ચા થઈ। અને સાથે સાથે ધારાસભ્યોએ જે રેગ્યુલર પ્રશ્નો પૂછેલા હોય, રોડ, રસ્તા, પાણી, વીજળી, એ તમામની થઈ અને સ્વચ્છતા અભિયાન વિશે પણ ચર્ચા થઈ। અને આ જે સ્વચ્છતા અભિયાન વિશે ચર્ચા કરતાં મેં સંકલન સમિતિમાં ચીફ ઓફિસરને પૂછ્યું કે તમારે ત્યાં રેગ્યુલર સફાઈ થતી નથી, તો એમણે મને એવું કીધું કે ભાઈ હું રેગ્યુલર સફાઈ કરાવું છું, પણ આજે આપણે આ સ્થળ જોઈ શકીએ છીએ તમે, અહીંયા કચરો આજનો પણ નથી, મહિના પહેલાંનો કચરો પડેલો છે। અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી। અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ કીધું છે કે આપણે હવે સફાઈમાં કોઈ પણ કચાશ રાખવાની નથી। ત્યારે મને આજે શરમની સાથે કહેવું પડે કે વ્યારા નગરપાલિકા, તાપી જિલ્લો એ આદિવાસી જિલ્લાઓનો એક શહેર છે, નગરપાલિકા આવેલી છે। આ નગરપાલિકામાં વ્યવસ્થિત સફાઈની કામગીરી થતી નથી, એટલે આજે હું જાતે અહીંયા સફાઈ કરવા માટે આવ્યો છું। કોઈ પ્રોગ્રામ નથી, સંકલન સમિતિનો હતો, પણ મારે આ સફાઈ કરવી છે, એટલા માટે આ જે તળાવનો વિસ્તાર છે એ બધો આખે સાંજ સુધીમાં સફાઈ થઈ જાય એવો મક્કમ સાથે હું અહીંયા આવ્યો છું। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।